i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ભિલોડા તાલુકાનું વિભાજન કરી અલગ શામળાજી તાલુકો બનાવી અને વડુ મથક સામળપુર રાખવા મહામહિમ રાજપાલને આદિવાસી ડુંગરી ગરાસિયા જનરલ પંચ દ્વારા રજૂઆત કરાઈ। ભિલોડા તાલુકાના વિભાજન થવાની દરખાસ્ત છેલ્લા 3 વર્ષથી ચાલે છે અને સરકાર વહીવટી નિર્ણય કરી શકી નથી। વધુ વિલંબ થવાથી લોકોની તાલુકા મથકના કામો માટે 50 કિલોમીટર દૂર જવું પડે છે અને ખૂબ મુશ્કેલી પડે છે। તેથી આદિવાસી ડુંગરી ગરાસિયા જનરલ પંચ સહિત વિવિધ સંગઠનો દ્વારા મુખ્યમંત્રી સહિત સંલગ્ન કચેરીઓમાં શામળાજીની તાલુકો બનાવવા રજૂઆતો કરવામાં આવવા છતાં સરકાર દ્વારા કોઈ જ કાર્યવાહી કરાઈ નથી, જેથી સત્તવરે તાલુકાના વિભાજનની કામગીરી પૂર્ણ કરી અને શિડ્યુલ એરિયાને ધ્યાને લઈ શિડ્યુલ એરિયાનો અલગ તાલુકો રહે અને આદિવાસી જનતાને તેનો પૂરતો લાભ મળી રહે તે રીતે તાલુકાના ગામોને સમાવવામાં આવે તેવી આદિવાસી ડુંગરી ગરાસિયા જનરલ પંચના મહામંત્રી BM ખાણમા દ્વારા મહામહિમ રાજપાલને લેખિત રજૂઆત કરી છે અને તાલુકો જાહેર થયા બાદ તેનું વડુ મથક સામળપુર રાખવા પણ રજૂઆત કરાઈ છે। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી। પ્રણામ। હું BM ખાણમા, મહામંત્રી આદિવાસી ડુંગરી ગરાસિયા જનરલ પંચ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો। અત્યારે હું ભિલોડાથી બોલું છું। અમારા અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકો એ શિડ્યુલ વિસ્તારમાં આવતો તાલુકો છે। વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટો તાલુકો છે, તેથી લોકોને તાલુકાના કામ અર્થે આવવા માટે ખૂબ અગવડતા પડે છે। એ તમામ હકીકતને ધ્યાનમાં રાખી આજથી 3 વર્ષ પહેલાં ભિલોડા તાલુકાનું વિભાજન કરી શામળાજીને અલગ તાલુકો બનાવવાની દરખાસ્ત સરકારશ્રીમાં પડતરમાં છે, પરંતુ આજે 3 વર્ષ થયા છતાં એ અલગ તાલુકાની રચના થઈ નથી। તેથી ફરીથી અમારે માન્ય મહોદય રાજ્યપાલશ્રીને રજૂઆત કરવાની જરૂર પડે છે। બંધારણીય રીતે રાજ્યપાલશ્રી શિડ્યુલ વિસ્તારના બંધારણને વડા છે અને એ કરતા હરતા છે। તેથી અમારી વિનંતી છે કે શિડ્યુલ વિસ્તારની જોગવાઈ મુજબ પેસા એક્ટ લાગુ પડતો હોય છે અને પેસા એક્ટ જ્યાં લાગુ પડતો હોય ત્યાં આગળ શિડ્યુલ એરિયામાં આવતા વિસ્તારને કોમ્પેક્ટ બ્લોકમાં રાખવાની જોગવાઈ છે। એટલે અમારી માન્ય રાજ્યપાલશ્રીની વિનંતી છે કે ભિલોડાના વિભાજન કરી અલગ તાલુકો બનાવવામાં આવે તો એને કોમ્પેક્ટ એરિયામાં રાખવામાં આવે અને એનું વડુ મથક છે એ શામળાજી અથવા સામળપુર ખાતે રાખવામાં આવે એવી અમારી આદિવાસી સમાજની લાગણી અને માગણી છે। અમે આશા રાખીએ કે આ બાબતમાં સત્વરે ઘટતું કરવા જરૂરી સૂચનાઓ પાઠવશે। જય હિન્દ।